ટપાલી 90ના દાયકાની એ સોનેરી અને શાંત બપોરે ગામની ધૂળિયા શેરીઓમાં જ્યારે પણ આ અવાજ ગુંજતો ત્યારે આખું ગામ પોતપોતાના નળિયાવાળા ઘરના દરવાજે આવીને ઊભું રહી જતું. ખાખી હાફ પેન્ટ, ખાખી શર્ટ, માથે કાળી ટોપી, ખંભે ચામડાનો મોટો થેલો અને પેન્ડલ મારતા મારતા આવતા અમરશીભાઈ. ગામમાં કોઈ એમને સરકારી હોદ્દાથી નહોતું બોલાવતું. આખું ગામ એમને બસ એક જ નામે પૂછતું, અમરશી ટપાલી. એ જમાનો એવો હતો જ્યારે હવામાં મોબાઈલના સિગ્નલ નહીં પણ પત્રોની સુગંધ ઉડતી હતી. ગામમાં પગ મૂકતાની સાથે જ અમરશીભાઈને લોકો ઘેરી વળતા. અમરશીભાઈ, મારા સુરત ગયેલા દીકરાનો પત્ર આવ્યો? ભાઈ, મારા મિલ મજૂર પતિનો મની ઓર્ડર આવ્યો કે નહીં? ટપાલીભાઈ, મારી સરકારી નોકરીના ઓર્ડરનો કાંઈ જવાબ આવ્યો? અમરશીભાઈ કયાં રહી ઉતાવળ ન કરતા. એ સાયકલ ઊભી રાખતા, ચશ્મા નાક પર સરખાવતા અને થેલામાંથી અસલ જાદુઈ પોટલીની જેમ પત્રો કાઢતા. અમરશીભાઈ માટે આ કાગળો માત્ર સરનામા નહોતા, એ ગામના લોકોના શ્વાસ હતા. એ માત્ર ટપાલ નહોતી વેચતા, એ ગામના સુખ દુઃખ વહેંચતા હતા. ગામમાં મોટા ભાગના વડીલો અને સ્ત્રીઓ અભણ હતા. પત્ર આવી તો જતો, પણ કાગળ પર કંડારેલી શાહી વાંચવા માટે આખું ગામ અમરશીભાઈના ભરોસે બેસતું. અમરશીભાઈ પણ હસતા મુખે ઓસરીના ઢાળિયા પર બેસી જતા. પોસ્ટકાર્ડ કે આંતરદેશીય પત્ર ખોલીને એ ઊંચા અવાજે વાંચતા. સામે બેઠેલી માડીના ચહેરા પર દીકરાના સમાચાર સાંભળીને જે શ્રીમત આવતું, એ અમરશીભાઈની ખરી કમાણી હતી. પત્ર વંચાઈ ગયા પછી અમરશીભાઈ પોતે જ ખિસ્સામાંથી પેન કાઢીને વળતો જવાબ પણ લખી આપતા. લખ બાપ, તારી માં અહીંયા મજામાં છે, તું ચિંતા ના કરતો. જો કોઈ પત્ર દેશની સરહદ પરથી કોઈ સૈનિક દીકરાનો આવ્યો હોય તો અમરશીભાઈએ પત્ર આખી ઓસરી વચ્ચે 3 વાર મોટેથી વાંચતા, જાણે દેશભક્તિનો કોઈ ઉત્સવ ઉજવાતો હોય. પણ આ સિક્કાની બીજી બાજુ પણ હતી. ક્યારેક કોઈ પત્રમાં આખા ઘરને તોડી નાખે તેવા કરુણ સમાચાર કે મૃત્યુના તાર પણ આવતા. આવા સમયે અમરશીભાઈ સીધા પત્ર ન આપતા. એ ઘરના વડીલને પહેલા શાંતિથી બેસાડતા, પોતાના હાથે માટલામાંથી પાણી પાતા અને પછી બહુ ધીમેથી પિતૃવત હાથ માથે ફેરવીને માઠા સમાચાર આપતા. ગામના દરેક ઘરના આંસુ અને હાસ્યના એ એકમાત્ર સાક્ષી હતા. આ જ ગામના છેવાડે એક નાનકડી ઝૂંપડીમાં રાધાબા રહેતા હતા. રાધાબા વિધવા હતા અને એમનો એકનો એક દીકરો શ્રવણ દેશની સેનામાં ભરતી થયો હતો. શ્રવણ જ્યારે પણ સરહદ પરથી પત્ર લખતો ત્યારે રાધાબા આખો દિવસ પાદરે બેસીને અમરશીભાઈની સાયકલની વાટ જોતા. પત્ર આવે એટલે અમરશીભાઈ ખાસ સમય કાઢીને રાધાબાની ઝૂંપડીએ જતા. સાયકલ સ્ટેન્ડ પર ચડાવીને એ મોટેથી વાંચતા, મારી વહાલી માં, તું સમયસર જમી લેજે. અહીં કાશ્મીરમાં બહુ બરફ છે, પણ તારી ગોદડીની હૂંફ યાદ આવે છે. રાધાબા રડી પડતા અને અમરશીભાઈની પીઠ થાબડતા વર્ષો સુધી આ સિલસિલો ચાલ્યો. શ્રવણના અક્ષરો રાધાબા સુધી અમરશીભાઈના અવાજમાં જ પહોંચતા રહ્યા. પણ સમય ક્યાં કોઈની મર્યાદા રાખે છે. નવો યુગ આવ્યો હતો. દરેકના હાથમાં ચોરસ ચમકતા મોબાઈલ આવી ગયા. પત્રોની જગ્યા વોટ્સએપ અને વિડીયો કોલ લઈ લીધી. સેકન્ડોમાં સમાચાર પહોંચવા લાગ્યા અને એની સાથે જ પત્રોની એ ધીમી મીઠી ગરિમા ઓગળી ગઈ. ગામની પોસ્ટ ઓફિસ ધીમે ધીમે સૂની થવા લાગી. હવે થેલામાં સરકારી નોટિસો કે બેંકના કાગળો સિવાય લાગણીના પત્રો આવતા બંધ થઈ ગયા. અમરશીભાઈની સાયકલની ઘંટડી હવે શેરીઓમાં વાગતી પણ કોઈ દરવાજો ખોલીને દોડતું નહોતું. લોકો કહેતા,
હવે ટપાલીનું કામ જ ક્યાં રહ્યું છે? બધું ફોનમાં થઈ જાય છે. છતાં અમરસિંહભાઈ માટે પોસ્ટ ઓફિસનું એ ટેબલ અને એ ચામડાનો થેલો હજુ એ એટલો જ પવિત્ર હતો. એ કહેતા, ટેકનોલોજી ગમે એટલી આવે સાહેબ, પણ કાગળ પર ઉતરેલા અશ્રુ મોબાઈલની સ્ક્રીન પર ક્યારેય નહીં દેખાય. આખરે અમરસિંહભાઈની 35 વર્ષની લાંબી નોકરીનો છેલ્લો દિવસ આવી પહોંચ્યો. નિવૃત્તિની એ સાંજે એમણે બહુ ભારે હૈયે પોતાની વહાલી સાયકલ પોસ્ટ ઓફિસના સરકારી રૂમમાં જમા કરાવી, જે ગામડાના થેલાએ અડધી સદી સુધી ગામના સુખ દુઃખ ઉપાડ્યા હતા. એ ખાલી થેલો ખુરશી પર મૂકતી વખતે એમની આંખો ભીની થઈ ગઈ. એ એકલા પગપાળા ચાલતા પોતાના ઘરે આવ્યા. રસ્તામાં એ વિચારતા હતા, મેં 35 વર્ષ આ ગામને મારા લોહીના સંબંધની જેમ સમાચાર પહોંચાડ્યા, પણ કાલથી જ્યારે હું ખાખી કપડાં નહીં પહેરું, ત્યારે મને આ ગામમાં કોણ યાદ કરશે? મારો અવાજ હવે કોને જોઈશે? પણ જેવા એ પોતાના ઘરના વળાંક પાસે પહોંચ્યા, એમની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. એમના ઘરની આખી ઓસરી અને આંગણું માણસોથી ઉભરાતું હતું. ગામના 40-50 મુખ્ય લોકો ત્યાં બેઠા હતા. એમાં ગામના સરકારી શાળાના શિક્ષક હતા, નિવૃત્ત થયેલા સૈનિકો હતા, સીમમાંથી સીધા આવેલા ખેડૂતો હતા અને ગામના વેપારીઓ પણ હતા. આખું ગામ ત્યાં શાંતિથી બેઠું હતું, જાણે કોઈ બહુ મોટા માણસની રાહ જોવાતી હોય. ભીડમાંથી અચાનક વૃદ્ધ રાધાબા ઊભા થયા. એમના હાથ ધ્રુજતા હતા. એમણે પોતાના સાડલાના છેડેથી સાચવીને રાખેલું એક જૂનું પીળું પડી ગયેલું કવર કાઢ્યું. એ કવર પર સોનાનો સિક્કો મારેલો હતો. રાધાબા ધીમા પગલે અમરસિંહભાઈની નજીક આવ્યા અને એ કવર એમના હાથમાં મૂકતા બોલ્યા, અમરસિંહ, આ મારા શ્રવણનો છેલ્લો પત્ર છે. અમરસિંહભાઈ ચોંકી ગયા. એમની સ્મરણ શક્તિ બહુ તેજ હતી. એમણે કીધું, પણ બા, શ્રવણનો આવો કોઈ પત્ર તો ક્યારેય પોસ્ટ ઓફિસમાં આવ્યો જ નથી, તો આ ક્યાંથી? રાધાબાની આંખોમાંથી આંસુ વહી રહ્યા. એમણે ધ્રુજતા અવાજે રહસ્ય ખોલ્યું. આ પત્ર વર્ષો પહેલાં કાશ્મીરમાં મારો શ્રવણ શહીદ થયો ને એના બરાબર 2 જ દિવસ પહેલાં એણે સરહદ પરથી લખ્યો હતો. પણ એ પત્ર જ્યારે ગામમાં આવ્યો ત્યારે એની સાથે જ મારા દીકરાના શહીદ થવાના સમાચાર પણ આવ્યા હતા. હું સાવ ભાંગી પડી હતી. અમરસિંહ, મારામાં આ પત્ર ખોલવાની કે તારી પાસે બચાવવાની હિંમત જ નહોતી. મેં આ પત્રને ભગવાનના મંદિરમાં મૂકી રાખ્યો હતો. આજે તું સરકારી નોકરીમાંથી નિવૃત્ત થાય છે એટલે આખા ગામની વચ્ચે મારા દીકરાનો આ આખરી સંદેશો મારે તારા જ પવિત્ર મોઢેથી સાંભળવો છે. આખું આંગણું સતબંધ થઈ ગયું. અમરસિંહભાઈના હાથ ધ્રુજવા લાગ્યા. એમણે બહુ જ સાચવીને એ જૂનું કવર ખોલ્યું. પત્રની અંદર શ્રવણના અક્ષરો હજુય અકબંધ હતા. અમરસિંહભાઈએ ગળગળા અવાજે વાંચવાનું શરૂ કર્યું. વહાલી માં, જો આ યુદ્ધમાં હું પાછો ન આવું અને તિરંગામાં લપેટાઈને આવું તો તું રડતી નહીં. તારો દીકરો દેશ માટે શહીદ થયો છે, એનો ગર્વ કરજે. અને છેલ્લે લખ્યું હતું, અને હા માં, જ્યારે આ પત્ર તારા હાથમાં આવે ત્યારે આપણા ગામના અમરસિંહ ટપાલીને મારા કોટી કોટી પ્રણામ કહેજે. કારણ કે સરહદ પર બેઠા બેઠા મેં જેટલી વાર તને પત્ર લખ્યા છે ને એ તે ક્યારેય નથી વાંચ્યા. માં, તે તો એ પત્રો હંમેશા અમરસિંહ કાકાના એ વહાલ સોયા અવાજમાં જ સાંભળ્યા છે. મારા માટે તો એ ટપાલી નથી, ઈશ્વરનો માણસ છે. પત્ર પૂરો થતાં થતાં અમરસિંહભાઈનો અવાજ રૂંધાઈ ગયો. એ ઓસરીના પથ્થર પર બેસી પડ્યા અને પત્રને છાતી સજ્જો ચાપીને બાળકની જેમ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. એ જ ક્ષણે આંગણામાં બેઠેલા ગામના લોકો એક પછી એક ઊભા થવા લાગ્યા. એક યુવાન આગળ આવ્યો અને બોલ્યો, અમરસિંહ કાકા, મારી જિંદગીની પહેલી સરકારી નોકરીનો ઓર્ડર તમે લાવ્યા હતા.
તમારી સાયકલની ઘંટડી સાંભળીને જ મારા ઘરમાં પહેલી વાર પેડા વહેંચ્યા હતા. બીજો એક વડીલ બોલ્યો, કાકા, મારી દીકરીના લગ્ન નક્કી થયાનો પત્ર તમે જ હોંશે હોંશે લાવ્યા હતા અને દીકરીને આશીર્વાદ આપ્યા હતા. ત્રીજો એક ખેડૂત આંસુ લૂછતા બોલ્યો, મારા પિતા જ્યારે હરિદ્વારમાં ગુજરી ગયા અને તેનો તાર આવ્યો ત્યારે એ દુઃખદ સમાચાર પણ તમે જ બહુ સાચવીને અમને આપ્યા હતા અને આખી રાત અમારી ઓસરીમાં બેસીને અમને સાંત્વના આપી હતી. અમરસિંહભાઈએ ભીની આંખો ઊંચી કરીને આખા ગામ તરફ જોયું. એમને સમજાઈ ગયું કે ભલે સરકારના ચોપડે આજે એમનું નામ નિવૃત્ત થઈ ગયું હોય, ભલે સાયકલ જમા થઈ ગઈ હોય, પણ આ ગામના લોકોના હૃદયમાં જે પ્રેમનો સિક્કો એમણે માર્યો છે એ ક્યારેય નિવૃત્ત થઈ શકે તેમ નથી. એ માત્ર એક ટપાલી નહોતા, એ તો આખા ગામની સંવેદનાઓ અને લાગણીઓના અમર રખેવાળ હતા.